टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે। નવસારીની વાત કરીએ ત્યાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે। ચીખલીની વાત છે જ્યાં ચીખલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે શહેરીજનો છે તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે છેલ્લા અનેક દિવસોથી જે પ્રકારે વાતાવરણ ઠંડુ થવાની લોકો રાહ જોઈ રહ્યા હતા અને ત્યારબાદ હવે વરસાદ વરસતા એ તમામ લોકોને રાહત અનુભવવાનો વારો આખરે આવ્યો, કારણ કે હવે જે સમયસર પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં લગભગ આવનારા એક અઠવાડિયામાં ચોમાસાની સત્તાવાર ગુજરાતમાં એન્ટ્રી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે, કારણ કે દર વર્ષે જ્યારે વરસાદ સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થાય છે ત્યારે આ પ્રકારે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શરૂઆત ગુજરાતના અલગ અલગ શહેરોમાં થતી હોય છે। પરંતુ હાલની જે સ્થિતિ જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ મુંબઈની આસપાસ જ રહ્યો હોય અને તેવામાં હવે ડાંગ જિલ્લાની વાત કરીએ ત્યાં પણ એકાએક પલટો આવ્યો છે। ગિરિમથક સાપુતારામાં વાદળોથી આખું જે સાપુતારા છે તે ઘેરાયું છે। ગતરોજ વરસાદ બાદ સાપુતારામાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તલેટી વિસ્તારમાં લીલોતરી પર ધુમ્મસની આખી ચાદર પથરાઈ છે। ઉલ્લેખનીય છે ગઈકાલે સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તે પછી વાતાવરણમાં પલટો આવ્યો, જેના કારણે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે। આ વાતાવરણ માટે લોકો સાપુતારાની તો આ વાતાવરણ માટે ખાસ જ્યારે લોકો સાપુતારાની મુલાકાત લેતા હોય છે, આખા 12 માસમાં સૌથી નયનરમ્ય દ્રશ્યો સાપુતારામાં ચોમાસામાં સર્જાતા હોય છે અને હવે તે દિવસ આવી ગયો છે, તે સમય આવી ગયો છે અને સાપુતારામાં પણ પ્રવાસીઓની ભીડ હવે ધીમે ધીમે કરીને વધેલી જોવા પણ મળશે। તો આ સાથે જ વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વલસાડમાં પણ ખાબક્યો। ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। પારડી, વાપી, ધરમપુર, કપરાડા આ એ તમામ વિસ્તાર વલસાડના જ્યાં વરસાદ ખાબક્યો છે। આ વરસાદ પડતા ઠંડક થઈ છે અને વરસાદના આગમનથી ખેડૂતો ખુશ થયા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એ તમામ ખેડૂતો જેમનો પાક હવે તેની વાવણી કરી હોય અને ત્યારબાદ સમયસર વરસાદ આવતા તે ખુશ થયા છે। એક સાચા સમય પર જ્યારે પાકને પાણી મળતું હોય છે અને કોઈ પણ જાતની તકલીફ વગર, ત્યારે ખેડૂતોમાં સૌથી વધુ હરખ હોય